નમસ્તે બાળકો. ધોરણ 4 વિષય કુહુ એકમ નંબર 4 સિંહ ઘૂઘવે બકરો ભાગે તે પાઠની સમજૂતી મેળવી રહ્યા હતા. અગાઉના વિડીયોમાં આપણે સરસ મજાનું ગીત સુંદર વનમાં વસતા હરણા તેની સમજૂતી મેળવી હતી. ત્યાર પછી તે ગીતને આધારે આપણે આવું મોટા ભાગે કોણ કરી શકે, પ્રાણીઓ કરી શકે કે પક્ષીઓ કરી શકે તેની સમજૂતી મેળવી હતી. તો આજે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 59 પર સરસ મજાની એક વાર્તા આપેલી છે, તેની માહિતી મેળવીશું. તો જુઓ, તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 49. આપણે હવે વાર્તા સાંભળવી છે ને. આ વાર્તામાં બકરીનો શિકાર કરીને સિંહ ખાઈ જતો હશે કે જુદું થતું હશે, જોઈએ તો ખરા. વાર્તા સાંભળો, વાંચો. શું કહ્યું છે કે આપણે હવે વાર્તા સાંભળવી છે ને, બરાબર. હવે વાર્તા સાંભળવી તો બધાને ગમે, નાના હોય કે મોટા હોય. આ વાર્તામાં બકરીનો શિકાર કરીને સિંહ ખાઈ જતો હશે કે જુદું થતું હશે, જોઈએ તો ખરા. વાર્તા સાંભળો અને વાંચો. જોઈએ, વાર્તાનું નામ છે સાચો બેટો ખોટો બેટો, બરાબર. એક સિંહણને બચ્ચું જન્મ્યું. સિંહ બચ્ચા માટે જાત જાતનો ખોરાક લાવી આપતો. હવે વાર્તાની શરૂઆતમાં કહ્યું છે કે એક સિંહણને બચ્ચું જન્મ્યું, એટલે કે સિંહણે એક બચ્ચાને જન્મ આપ્યો. સિંહ બચ્ચા માટે જાત જાતનો ખોરાક લાવી આપતો. જે સિંહ હોય છે એ પોતાના બચ્ચા માટે શું કરતો? તો જાત જાતનો ખોરાક લાવીને આપતો. કોને આપતો? સિંહણને. સિંહણ બચ્ચાને જીવની જેમ સાચવતી. હવે જે સિંહણ હોય છે એ પોતાના બચ્ચાને જીવની જેમ સાચવતી, એટલે કે પોતાના પ્રાણથી પણ વધારે એને સાચવતી. એક વખત સિંહ વનમાં ફરી રહ્યો હતો. એક વખત એવું બને છે કે જે સિંહ હોય છે એ વનમાં, એટલે કે જંગલમાં ફરી રહ્યો હોય છે. શિકારની શોધમાં હતો. ફરતો હતો, પણ શા માટે ફરતો હતો? તો શિકારની શોધમાં. પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે ઝાડ નીચે હતાશ થઈને બેઠો હતો. શિકારની શોધમાં તે જે જંગલમાં, એટલે કે વનમાં તો ફરતો હતો સિંહ, પરંતુ એને કોઈ પણ પ્રાણી જોવા મળ્યું નહીં. એટલે શું કરે છે? હતાશ થઈને, હતાશ એટલે કે નિરાશ, બરાબર. હતાશ થઈને એ શું કરે છે? એક ઝાડ નીચે બેઠો હતો. એવામાં એક બકરીનું બચ્ચું આમ તેમ કૂદકા મારતું તેની નજરે પડ્યું. હવે સિંહ ઝાડ નીચે બેઠો હોય છે હતાશ થઈને, નિરાશ થઈને. એવામાં એક બકરીનું બચ્ચું આમ તેમ કૂદકા મારતું, ઠેકડા મારતું એની નજરે પડે છે. સિંહ તેને પકડી લીધું, પરંતુ તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં. હવે સિંહે બકરીના બચ્ચાને જુએ છે અને શું કરે છે? તેને પકડી લે છે, પરંતુ તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં. તેને દયા આવી, એટલે કે સિંહને આ બચ્ચા ઉપર દયા આવી. મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે, તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. સિંહ શું સમજતો હતો? એના મનમાં થયું કે જેમ મારું બચ્ચું, બરાબર, મને વહાલું છે, બરાબર, હું એને એટલો પ્રેમ કરું છું, બરાબર, તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. હું આને સિંહણ પાસે લઈ જાઉં, ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે. સિંહે વિચાર્યું કે આ બચ્ચાને હું સિંહણ પાસે લઈ જાઉં અને તે મારા બચ્ચા સાથે રમશે અને ત્યાં જ મોટું થશે. સિંહ બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈ ગયો. સિંહણ લવારું જોઈને નવાઈ પામી. નવાઈ પામવું એટલે કે આશ્ચર્યચકિત થવું, બરાબર. એટલે કે સિંહ બકરીના બચ્ચાને શું કરે છે? જ્યાં એની સિંહણ હોય છે ત્યાં એની પાસે લઈ જાય છે, અને સિંહણનું લવારું
બરાબર. બકરીના બચ્ચાને શું કહેવાય? તો લવારું કહેવાય. એટલે કે સિંહણ લવારું જોઈને નવાઈ પામે છે, એટલે કે આશ્ચર્યચકિત થાય છે. તેણે સિંહને પૂછ્યું, આ બકરીનું બચ્ચું જીવતું બચ્ચું કેમ લાવ્યા? શું તે આપણો શિકાર નથી? હવે સિંહણ હોય છે એ સિંહને પ્રશ્ન પૂછે છે કે આ બકરીનું બચ્ચું જીવતું કેમ લાવ્યા? શું તે આપણો શિકાર નથી? શું આ બકરીનું બચ્ચું આપણો શિકાર એટલે શું આપણો ખોરાક નથી? સિંહે કહ્યું, મને કુદરતી રીતે તેના ઉપર હેત ઉપજ્યું એટલે તેને મારી ન શક્યો. હવે સિંહ હોય છે એ સિંહણને જવાબ આપે છે કે મને કુદરતી રીતે એના ઉપર હેત ઉપજ્યું. હેત એટલે કે પ્રેમ ઉપજ્યો એટલે હું એને મારી ન શક્યો. સિંહણ બોલી, તો હું પણ તેને નહીં મારું. હવે સિંહણ શું કહે છે કે સારું, તો હું પણ એને નહીં મારું. ભલે તે આપણે ત્યાં રહે, તે પણ ધાવતું બાળ છે એટલે આપણા બચ્ચા જોડે મોટું થશે. શું કહે છે કે ભલે તે આપણે ત્યાં રહે, સારું તે આપણી જોડે રહે, પણ તે ધાવતું બાળ છે, બરાબર. ધાવતું એટલે કે દૂધ પીતું બાળ છે, એટલા માટે એ આપણા બચ્ચા જોડે મોટું થશે. બકરીનું બચ્ચું સિંહણના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું. જે બકરીનું બચ્ચું નાનું લવારું હતું એ સિંહણના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું, એટલે કે મોટું થવા લાગ્યું. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, બરાબર, કે આ સિંહ, બરાબર, અને અહીંયા બકરીનું બચ્ચું અને સિંહણનું બચ્ચું તમને જોવા મળે છે, બરાબર. એટલે બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે જ ઉછરવા લાગ્યું, એટલે કે મોટું થવા લાગ્યું. બંને બચ્ચા સાથે સાથે દૂધ પીવે, સાથે રમે અને આનંદ કરે. હવે બચ્ચા હોય, બરાબર, નાના નાના બાળકો હોય, બરાબર, એ પ્રાણીનું બચ્ચું હોય અથવા તો માનવીનું બચ્ચું હોય, બરાબર. નાના બચ્ચા હોય તો સાથે રમે, એટલે બંને બચ્ચા સાથે શું કરે છે? એનું માનું દૂધ પીવે છે અને સાથે રમે છે અને આનંદ કરે છે. હવે બકરીનું બચ્ચું નાનું હતું લવારું, અને સિંહણનું બચ્ચું પણ નાનું હતું, બરાબર. એટલે બંને બચ્ચા શું કરે છે? સિંહણનું દૂધ પીવે છે અને રમે છે અને આનંદ કરે છે. તેમને રમતા જોઈ સિંહ અને સિંહણ ખુશ થયા. હવે બંનેને સાથે રમતા જોઈને સિંહ અને સિંહણ ખુશ થાય છે, એટલે આનંદિત થાય છે. બકરીનું બચ્ચું પણ એ બંનેની હૂંફ મળતા ખુશખુશાલ હતું. હવે બકરીનું જે બચ્ચું હોય છે એ બંનેની હૂંફ મળતા, હૂંફ એટલે કે પ્રેમ મળતા એ ખુશખુશાલ હતું. ખુશખુશાલ એટલે કે આનંદિત હતું. હવે સિંહ અને સિંહણ આ બકરીના બચ્ચાને, આ લવારાને ખૂબ જ પ્રેમ અને વાલ કરતા હતા, એટલે એને પ્રેમ અને હૂંફ મળતા એ પણ કેવું હતું? ખુશખુશાલ હતું. સમય પાણીની રેલાની જેમ વહેવા લાગ્યો. હવે સમય જે છે એ સમય તો પસાર થવા લાગ્યો, એટલે સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યો, એટલે સમય પસાર થવા લાગ્યો. બકરીનું બચ્ચું તો સિંહણને ધાવીને ખૂબ જ હસ્તપુષ્ટ થઈ ગયું. હવે બકરીનું જે બચ્ચું હતું એ સિંહણને ધાવીને, એટલે સિંહણના દૂધને પીને એ હસ્તપુષ્ટ થઈ ગયું. હવે તે કદાવાર બકરો બની ગયું હતું. હવે જે આ બકરીનું બચ્ચું હતું એ કદાવાર એટલે કે બળવાન, અને શું બની ગયું? એટલે એ મોટો બકરો બની ગયું હતું. તેની આગળ સિંહણનું બચ્ચું પણ નાનું લાગતું હતું. હવે આ બકરીના બચ્ચાની આગળ જે સિંહણનું બચ્ચું હતું એ કેવું લાગવા માંડ્યું? નાનું લાગવા માંડ્યું. સિંહણ આ તો પોતે ઉછેરેલા બકરાને મોટીઓ કહેતી અને પોતાના બચ્ચાને નાનીઓ. હવે સિંહણ હોય છે એ પોતે ઉછેરેલા બકરાના બચ્ચાને શું કહેતી હતી? મોટીઓ કહેતી હતી. કેમ? એ કદાવાર એટલે કે મોટો અને હસ્તપુષ્ટ બની ગયો હતો, એટલે એનું નામ એણે શું આપ્યું? મોટીઓ આપ્યું. અને એનું જે સિંહણનું બચ્ચું હતું એ નાનું હતું, બરાબર. એટલે એ થોડું બોડીમાં અને શરીરમાં કેવું હતું? થોડું પાતળું હતું, એટલે એને એના પોતાના બચ્ચાને નાનીઓ નામ આપે છે. સિંહણનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ તરીકે માન આપતું હતું. હવે સિંહણનું જે બચ્ચું હોય છે એ જે આ બકરીના બચ્ચાને શું કહેતું? તો મોટા ભાઈ તરીકે બોલાવતું હતું, અને એને મોટા ભાઈને જેટલું માન આપવામાં આવે છે એટલું માન તેને આપતું હતું.
હવે આગળ શું થશે? હવે સિંહણ અને સિંહ, ત્યાર પછી કોણ? બકરીનું બચ્ચું અને સિંહણનું બચ્ચું બધા સાથે રહેતા હતા, બરાબર, સાથે ફરતા હતા. હવે એવું પૂછ્યું છે કે હવે આગળ શું થશે, બરાબર. હવે જોઈએ, એક વખત નાન્યો અને મોટો, એક વખત એટલે એક સમયે નાન્યો અને મોટો રમતા રમતા એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં ઘણા હાથી હતા. હવે ઘણો સમય પસાર થઈ ગયો છે, બરાબર. એક વખત એવું બને છે કે આ નાનીઓ અને મોટીઓ રમતા રમતા એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં ઘણા બધા હાથી હતા. હવે જંગલમાં રહેતા હોય એટલે ઘણા બધા પ્રાણીઓ હોય, બરાબર. પાલતુ પ્રાણીઓ પણ હોય અને જંગલી પ્રાણીઓ પણ હોય. તો આ બંને બચ્ચાઓ રમતા રમતા એક વખત એવી જગ્યાએ પહોંચી જાય છે કે જ્યાં ઘણા બધા હાથી હતા. હાથીઓને જોઈને સિંહણનું બચ્ચું જનૂન બની ગયું, બરાબર, એકદમ શક્તિશાળી બન્યું. જનૂન એટલે જનૂની એટલે કે શક્તિશાળી બનવાનું, બરાબર. એટલે કે હાથીઓને જોઈને સિંહણનું જે બચ્ચું હતું એ જનૂની બની ગયું. તે ગુરકતું હાથી સામે જવા લાગ્યું. ગુરકતું એટલે કે ગર્જના કરતું એ હાથીની સામે જવા લાગે છે. એટલે બકરો કહેવા લાગ્યો, અરે મૂર્ખ, તું વળી બળિયા સાથે બાથ ભીડવા ક્યાં તૈયાર થયો? આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષોને ઉખેડી નાખે તેવા હોય છે, તેની આગળ આપનું શું ગજું? માટે આ નાનીઓ પાછો ફર. હવે જે હાથીઓના બચ્ચાઓને હાથીઓને જોઈને આ સિંહણનું જે બચ્ચું હોય છે એ જુનૂન બની જાય છે, બરાબર. એને શિકાર કરવા માટે એ ગુરકે છે, બરાબર. ગુરકતું એ હાથી સામે જવા લાગે છે એને મારવા માટે, શિકાર કરવા માટે. એટલે આ બકરો એને કહેવા લાગે છે, બરાબર, કે એ મૂર્ખ, તું વળી આ બળિયા સાથે, એટલે બળિયા એટલે કે શક્તિશાળી, બરાબર. તો આ બળિયા સાથે બાથ ભીડવા એટલે એને મારવા કેમ જાય છે? કેમ તૈયાર થયો છે? આ તો હાથીઓ તો મોટા મોટા વૃક્ષો ઉખેડી નાખે છે, એનામાં બહુ તાકાત હોય છે, બરાબર. આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષો પણ ઉખેડી નાખે છે, તેની આગળ આપણું ગજું નહીં, તેની શક્તિ આગળ આપણી શક્તિ, આપણું ગજું કંઈ નહીં. માટે ઓ નાનિયા પાછો ફર, એટલે કે તું પાછો આવી જા. સિંહનું બચ્ચું બકરાનો મોટાભાઈ તરીકે આદર રાખતું હતું, તેથી તેણે આજ્ઞાનો અનાદર કર્યો નહીં. હવે સિંહનું જે બચ્ચું હોય છે એ બકરાને શું માનતો હતો? તો મોટાભાઈ તરીકે એને આદર એટલે કે માન આપતો હતો, રાખતું હતું. એટલે એણે એની આજ્ઞાની અનાદર, બરાબર, એટલે કે એને આજ્ઞાનો સ્વીકાર કરી લીધો, બરાબર, અનાદર કર્યો નહીં. તરત જ તે પાછું ફર્યું. પછી બંને ઘરે આવ્યા. મોટાભાઈ તરીકેને એને માન આપે છે, આદર આપે છે, એટલે કે એણે જે આજ્ઞા કરી, બરાબર, એ આજ્ઞાનો એ અનાદર કરતો નથી અને એ પાછું ફરે છે. અને ફરી પછી આ સિંહણનું બચ્ચું અને બકરીનું બચ્ચું બંને શું કરે છે? પોતાના ઘરે પાછા આવે છે. સિંહણે કહ્યું, તમે અત્યાર સુધી ક્યાં હતા? ક્યારની હું તમારી રાહ જોતી હતી. હવે સિંહણે કહે છે કે તમે અત્યાર સુધી ક્યાં હતા? ક્યારની હું તમારી રાહ જોતી હતી. મોટીઓ બોલ્યો, માં, રમતા રમતા અમે જરા દૂર નીકળી ગયા હતા. એ તો સારું થયું કે મને તારી બુદ્ધિ સૂજી, નહીંતર આજે તો મારો ભાઈનો ભૂક્કો બોલી જવાનો હતો. શું કહે છે? મોટીઓ જવાબ આપે છે સિંહણને કે માં, અમે રમતા રમતા અમે જરા દૂર નીકળી ગયા હતા. એ તો સારું થયું કે મને સારી બુદ્ધિ સૂજી, એટલે કે મને વિચાર આવ્યો અને બુદ્ધિ સૂજી, નહીંતર આજે તો મારા ભાઈનો ભૂક્કો બોલી જવાનો હતો. એટલે આજે મારો ભાઈ મરી જવાનો હતો, બરાબર, કારણ કે એ નાનું બચ્ચું હતું, બરાબર, અને જે હાથી હોય છે એ તો મોટો હોય છે, બરાબર, બળવાન હતો. એટલે જ મારા ભાઈનું શું થઈ જવાનું હતું? ભૂક્કો બોલાઈ જવાનો હતો. આ સાંભળી સિંહણ ચોંકી ગઈ.
તેણે બકરાને પૂછ્યું, બેટા કંઈ ચોખવટથી વાત કર, ક્યાં ફસાઈ ગયા હતા તમે? હવે આ સાંભળીને સિંહણ ચોંકી જાય છે, એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેણે બકરાને પૂછ્યું, બેટા કંઈક ચોખવટથી એટલે કે જે થયું હોય એ તું મને ચોખવટથી વાત કર કે શું થયું હતું, ક્યાં ફસાઈ ગયા હતા તમે કે તમારે આટલી બધી વાર લાગી? બકરાએ કહ્યું, માં, એક ઠેકાણે હાથીઓ જોઈને મારો ભાઈ ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો. તે હાથીઓને મારવા માટે સામે ધસી જતો હતો, પણ મેં તેને રોક્યો. તે મારી વાત માની ગયો. હવે બકરો જે હોય છે એ સિંહણને માંડીને વાત કરે છે કે માં, એક ઠેકાણે એટલે કે એક જગ્યાએ હાથીઓને જોઈને મારો ભાઈ ખૂબ ઉશ્કેરાઈ ગયો હતો એનો શિકાર કરવા માટે, બરાબર. તે હાથીઓને મારવા માટે ધસી જતો હતો, પણ મેં તેને રોક્યો. તે મારી વાત માની ગયો. નહીંતર હાથીઓ તેને મારી નાખ્યો હોત. માં, મેં સારું કર્યું ને? નહીંતર હાથીઓએ તેને મારી નાખ્યો હોત. માં, મેં સારું કામ કર્યું ને? એવું આ જે બકરો હોય છે એ સિંહણને કહે છે. સિંહણે કહ્યું, બેટા તું બધી બાબતોમાં હોશિયાર છે. હોશિયાર એટલે કે ચાલાક છે, બુદ્ધિશાળી છે, બરાબર. સિંહણ એને કહે છે, બેટા તું બધી જ બાબતોમાં કેવો છે? હોશિયાર છે, પણ તારી અને અમારી જાત જુદી છે. જાત એટલે કે ખોરડું, બરાબર. એટલે શું કહે છે? પણ તારી અને અમારી જાત કેવી છે? જુદી છે, એટલે કે અલગ છે. હવે તું ડાહ્યો થઈને તારા બકરાના ટોળાઓમાં ચાલ્યો જા. સિંહણ આ બકરાને શું કહે છે કે તારી અને અમારી જાત અલગ છે, અમારું ખોળિયું એટલે અમારું કુળ અલગ છે. હવે તું ડાહ્યો થઈને તારા બકરાના ટોળામાં તું ચાલ્યો જા. આજે મારા બેટાએ મોટા ભાઈ તરીકે તારી યાજ્ઞા પાડી છે, પરંતુ હવે તે મોટો થયો છે. સિંહણ એને કહે છે કે આજે મારા બેટાએ એટલે કે સિંહણના બચ્ચાએ મોટા ભાઈ તરીકે તારી યાજ્ઞા પાડી છે, તે કહ્યું એ કર્યું છે, પરંતુ હવે તે મોટો થયો છે, ખરો સિંહ બની ગયો છે. હવે એ શું થઈ ગયું છે? સિંહણનું બચ્ચું મોટું થઈ ગયું છે અને એ કેવો થઈ ગયો છે? તો સિંહ બની ગયો છે. કોક દિવસ તને અને હાથીઓને પણ સપાટામાં લઈને પૂરા કરી નાખશે. હવે એ મોટો સિંહ થઈ ગયો છે અને કોક દિવસ એવું થશે કે તને અને હાથીઓને પણ સપાટામાં લઈ અને પૂરો કરી નાખશે. સપાટામાં લેવું એટલે કે ઝાપટમાં લેવું, અને તમને પૂરા કરી નાખશે એટલે કે તમને મારી નાખશે. તેણે સિંહણની આંખોમાં જોયું અને બધી વાત સમજી ગયો. હવે જે આ બકરો હોય છે એ બકરો સિંહણની આંખોમાં જુએ છે અને સિંહણ એને જે કહેવા માંગે છે એ સમજી જાય છે, બરાબર. એની વાતને સમજી જાય છે કે સિંહણ મને શું કહેવા માંગે છે. બીજે દિવસે વહેલી સવારે તે ત્યાંથી જતો રહ્યો. હવે જે બકરો હોય છે એ બકરો સિંહણે એને જે સમજાવવાનું હતું એ સમજાવી દીધું અને સિંહણની વાત એ સમજી પણ ગયો. એટલે એ શું કરે છે? બીજા જ દિવસે વહેલી સવારે એ ત્યાંથી ચાલ્યો જાય છે, એટલે કે જતો રહે છે, બરાબર. અહીંયા સરસ મજાની વાર્તા પૂરી થાય છે. હવે વાર્તાને આધારે આપણે કેટલીક વાતચીત કરવાની છે, તો જોઈએ. કેટલાક પ્રશ્નો આપેલા છે તેની આપણે ચર્ચા કરીશું. નંબર 1, તમે સિંહણ હોત તો તમે છેલ્લે શું કર્યું હોત? અહીંયા આપણને પ્રશ્ન કર્યો છે કે તમે સિંહણ હોત તો તમે છેલ્લે શું કર્યું હોત? તો હું સિંહણ હોત તો મેં છેલ્લે બકરાને નાની મોટી શિક્ષા કરી હોત. શું કહે છે કે હું સિંહણ હોત તો મેં છેલ્લે બકરાને શું કર્યું હોત? નાની મોટી શિક્ષા કરી હોત. ત્યાર પછી બીજું છે, અલગ અલગ જાતિઓના પ્રાણીને સાથે રહેતા રમતા તમે જોયા છે? તમારો અનુભવ કહો. હવે શું કહ્યું છે કે અલગ અલગ જાતિના પ્રાણીઓને સાથે રમતા તમે જોયા છે? તમારો અનુભવ કહો. તો હા,
મેં કૂતરો અને બિલાડીને અમારા ફળિયામાં સાથે રમતા જોયા છે. તે કદી ઝઘડતા નથી. સાથે રહેતા અને સાથે ફરવા જતા પણ મેં જોયા છે. અહીંયા પણ આ પ્રશ્નનો જવાબ તમારે શું કરવાનું છે? તમારે તમારા અનુભવના આધારે લખવાનો છે. તમે કૂતરા, બિલાડી, ગાય, ભેંસ કે બકરી બીજા કોઈ પ્રાણીઓને રમાડો છો ત્યારે શું કરો? શું કહ્યું છે કે તમે કૂતરા છે, બિલાડી છે, ગાય છે, ભેંસ છે કે બીજા કોઈ પ્રાણીઓને રમાડો છો ત્યારે શું કરો છો? તો હું હેતથી તેના શરીર પર હાથ ફેરવું છું. તેમને ભાવતો ખોરાક પણ ખવડાવું છું. બરાબર, અહીંયા પણ આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે લખવાનો છે. બરાબર, કે શું તમે કૂતરા છે, બિલાડી છે, ગાય છે, ભેંસ છે, બીજા કોઈ પ્રાણીઓને પ્રેમથી રમાડો છો અને શું કરો છો? બરાબર, આપણા ઘરે આપણે કૂતરું પણ પાળીએ છીએ, અમુક લોકો બિલાડી પણ પાળે છે, ગાય અને ભેંસને પણ પાળતા હોય છે. બરાબર, તો તમે તેની સાથે શું રમો છો અને શું કરો છો એ તમારે લખવાનું છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, મોટા ભાઈ કે બહેનની આજ્ઞા માનવી જોઈએ, શા માટે? અહીંયા પ્રશ્ન કર્યો છે કે મોટા ભાઈ કે બહેનની આજ્ઞા માનવી જોઈએ, શા માટે? બરાબર, આપણે વાર્તામાં જોયું કે જ્યારે બકરીનું બચ્ચું જે હોય છે, બરાબર, એ પેલા સિંહણના બચ્ચાને સમજાવે છે ત્યારે સિંહણનું બચ્ચું માની જાય છે. બરાબર, મોટા ભાઈની જે આજ્ઞા હતી એ આજ્ઞાનું એ પાલન કરે છે. આપણે વાર્તામાં જોયું. તો અહીંયા આપણને પ્રશ્ન કર્યો છે કે મોટા ભાઈ કે બહેનની આજ્ઞા માનવી જોઈએ, શા માટે? તો હા, મોટા ભાઈ કે બહેનની આજ્ઞા માનવી જોઈએ, કારણ કે એ આપણા હિત માટે જ કહેતા હોય છે. હિત માટે એટલે કે એ આપણા સારા માટે જ કહેતા હોય છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન, તમે કોનું કહ્યું માનો છો, કેમ? અહીંયા પ્રશ્ન કર્યો છે કે તમે કોનું કહ્યું માનો છો અને કેમ? તો અમે માતા પિતા, શિક્ષકનું કહ્યું માનીએ છીએ, કારણ કે તેમની દરેક વાત અમારા હિત માટે હોય છે, એટલે કે સારા માટે હોય છે. તો અહીંયા પણ તમારે શું કરવાનું છે? તમારી જાતે જ આ પ્રશ્નનો જવાબ લખવાનો છે કે તમે કોનું કહ્યું માનો છો અને શા માટે માનો છો. બરાબર, તો અહીંયા આ વાર્તાની સમજૂતી પણ પૂરી થઈ અને વાર્તાને આધારે આપણે કેટલીક વાતચીત કરી. તો આ વાતચીતના જે પ્રશ્નો છે એ તમારે તમારા અનુભવના આધારે લખવાના છે. તો અહીંયા એકમ નંબર જે 4 છે, સિંહ ઘૂઘવે બકરો ભાગે, એ પાઠની સમજૂતી આપણે અહીંયા સુધી જ મેળવીશું. આભાર.